તો ઉત્તર ભારતમાં આગ ઝરતી ગરમી યુપીના બાંદામાં સતત બીજા દિવસે 48.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। યુપી, એમપી, હરિયાણામાં પણ ઇજિપ્ત, સાઉદી જેવી ગરમી કેટલાક સ્થળોએ પડી રહી છે। તાપમાન 49 ડિગ્રી સુધી જઈ શકે છે। ઉત્તર પ્રદેશમાં તાપમાન 50 ડિગ્રીને પાર જવાની શક્યતા છે। તો દિલ્હીમાં મે મહિનાની સૌથી ગરમ રાત નોંધાઈ છે। 41.9 ડિગ્રી સાથે દિલ્હીમાં 14 વર્ષનો ગરમ રાતનો રેકોર્ડ તૂટ્યો છે। અગાઉ 26 મે 2012 32.5 ડિગ્રી સાથે સૌથી ગરમ રાત રહી હતી। દિલ્હીમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે। દિલ્હીમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એમપીના ખજુરાહોમાં 47.4 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। ખજુરાહો વિશ્વના સૌથી વધુ તાપમાન ધરાવતા શહેરોમાં ચોથા ક્રમે છે। મહારાષ્ટ્રના 16 શહેરોમાં 46 ડિગ્રીને પાર તાપમાન નોંધાઈ રહ્યું છે। મહારાષ્ટ્રના વર્ધામાં 47.1 ડિગ્રી, નાગપુરમાં 46.6 ડિગ્રી, રોહતકમાં 46.9 ડિગ્રી, એમપીના નૌગાંવમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે।